ફાળો ફંડ હશે નહીં, અલગ જ રકમ નક્કી કરવામાં આવશે। અને નિયાણીઓને પણ આ વખતે બોલાવ્યા છે, તો તેમણે પણ આ વખતે આપણે એમને ભેટ સોગાદ આપીશું। આપણા વરલી પરિવારના મહેશગીરી, ચમનગીરી, મૂળ વાઘુરા, હાલે વલસાડ અને એમની સાથે ભરતગીરી પધાર્યા છે, એમનું અભિવાદન છે। ધન્યવાદ। એ દાતાઓ પણ 3 છે, તો એમની ખાલી તમને હું યાદી આપી દઉં। નિયમંતીબેન ગિરીશગીરી ગોસ્વામી પરિવાર અંજાર હસ્તે વૈશાલીબેને ખરેખર મોટું યોગદાન આપ્યું છે। દરેક નિયાણીઓને એમ નાની મોટી દરેકને ભેટ સોગાદ આપવાની। પછી વરલી પરિવારે પણ કંઈક આપવું જોઈએ નિયાણીઓને, આ શ્રવણ જયંતિ મહોત્સવ, તો એ પણ કવર આપવાના છે। અને ત્રીજા આપણા સ્વર્ગવાસી હરિગીરી પુરુષોત્તમગીરી મૂળ થરાવડા હાલે અંજાર, એમના તરફથી પણ જે આપણી નિયાણીઓ છે એને ભેટ સોગાદ આપવાના છે। કારણ કે આપણા માં લોલાડા થઈને આવ્યા અને લોલાડાથી પણ મનુભા બાપુ કદાચ આપણે આજ આપણા આંગણે પધારશે। આવો શ્રવણ મહોત્સવ આવી ગયા। આપણે લોલાડા જે ભાઈઓ ગયા છે એમને અનુભવ હશે, ખરેખર સાચી સેવા માં ભગવતીની ત્યાં કરી રહ્યા છે। અને એટલું આપણે જઈએ એટલે એટલા બધા રાજી થાય કે ખરેખર એમને આનંદ થાય કે ભાઈ વરલી પરિવાર 10 નામ સમાજના ભાઈઓ આવે તો એનામાં પોતે કાંઈ કસર નથી રાખતા, દરેક સ્થળની આપને માહિતી આપે, દરેક જગ્યાએ આપણી સાથે રહે
સવારના પાછા આપને જ્યારે પહેલી પ્રાતઃ પૂજા કરે માતાજીની ત્યારે આપને ઉઠાડીને કહેશે તમે હાલો તમે માતાજીને ડૂપેડું અને દીપ ઠેરાવો એમ આરતી આપણી સાથે કરાવે એમ. તો એ આપણો લઘુ રુદ્ર યજ્ઞ વરલી ગામ મુકામે જ્યોતેશ્વર મહાદેવના પટાંગણમાં યોજાઈ ગયો અને એના ફોટા આપણે આપણા ગ્રુપમાં આવી ગયા છે અને જે લોકો નથી પધારી શક્યા એ ફોટાથી પોતાની અનુભૂતિ મેળવે અને બાકીના જે લોકો હાજર હતા એ આવો સ્વર્ણિમ અવસર જોઈ અને ખૂબ જ ભાવવિભોર અને લાભાન્વિત થયા છે અને એ અવસર 50 વર્ષે આપણા પરિવારને મળ્યો છે. આ આપની ફક્ત જાણ ખાતર છે. એવું નથી કે આપ નથી પધારી શક્યા છતાં પણ તમારું હૃદય અમારી સાથે જ હતું, તમારું દિલ અમારી સાથે જ હતું. તમારો દેહ ભલે કોઈ કામમાં ક્યાંય રોકાયેલો હોય પણ તમારું હૃદય અને તમારું દિલ તો અમારી સાથે જ હતું કે અહીંયા એક વરલી પરિવાર લઘુ રુદ્ર યજ્ઞ કરવા જઈ રહ્યો છે અને એના 21 જોડલા એક જોડલાએ 51 11,000 આપ્યા અને મુખ્ય યજમાન દાતા શ્રી જયંતિગીરીભાઈ પુરુષોત્તમગીરી ભુજવાળા એમનો પરિવાર હતો અને એમણે મુખ્ય યજમાનનો નાતો નિભાવ્યો છે. બહુ સરસ, અભિનંદન, થેન્ક યુ. એમ ખબર પડી જાય કે દસનામાં આવ્યો છે તો એને સાલ ઓઢાડતા હતો તો તાળીઓ વગાડો જીતુગીરી બાપુ માટે. કારણ કે કથા મેં લાઈવ આખું એમાં કથાનો ધનેશ્વર જોશી કિડાણા વાળાએ સંભળાવી હતી અને પાછું બાપુએ નીલકંઠ મહાદેવે અન્નક્ષેત્ર પણ ચાલુ કરી દીધું છે. તો ખરેખર આપણો દસનામ ખરેખર આપણે શું કામ કરવા જોઈએ એ જીતુગીરી બાપુ અહીં કરી રહ્યા છે અતંજાની અંદર અને બહુ એમનો માન સન્માન છે. તો હરેશગીરીભાઈ જલ્દી આવી જાઓ જરાક. અને મહેશગીરીભાઈ આંબાપરથી વધાર્યા છે અને એમની પણ કાર્યસિદ્ધિ એ એરિયામાં એટલી બધી છે પ્રસિદ્ધિ કે ક્યાંક સંતવાણી હોય એટલે મહેશગીરી બાપુને યાદ કરે અને સારા કામ થતા હોય એમાં મહેશગીરીની હાજરી ન હોય એવું ક્યારે બન્યું નથી. એટલે આવા મહાન ગુરુ આપણી સમક્ષ આવ્યા છે અને એમને પણ આપણે 2 શબ્દ એમના આશીર્વચન લેવા જોઈએ. આપણે તો છે એમનાથી ઘણા નાના છીએ પણ એ આશીર્વચન આપે તો આપણું સદભાગ્ય થઈ જાય. તો આપણે મેં વાત કરી ને કે જે આપણા વચ્ચેથી નથી રહ્યા એને આપણે શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. દર વર્ષે આપી જે જીવાત્મા આપણી વચ્ચે નથી રહ્યા એવું 4 નામ બોલું છું તો આપને 2 મિનિટ માટે પોતાના સ્થાનમાંથી ઊભા થઈ આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. કારણ કે જે વ્યક્તિઓ આપણી વચ્ચે નથી એ ક્યારેય પાછા આપણે મળવાના નથી. એમને શ્રદ્ધાંજલિ આપી એમના આત્માને શાંતિ મળે. માં ભગવતી લોલાડલી, નવીનગીરી રામગીરી વાગુરા અને ગૌરીગીરી અમીરગીરી ગોસ્વામી મોટી ચિરઈ. તો આપ સૌને વિનંતી છે 2 મિનિટ માટે પોતાના સ્થાનમાંથી ઊભા થઈ અને આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. હમણાં થોડું કામકાજ તપ રાખજો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હવે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. જીતુગીરી બાપુનું સન્માન આપણા અધ્યક્ષ હાલના હરેશગીરી ગોવિંદગીરીને વિનંતી કરું કે એમને જીતુગીરી બાપુનું શાલ ઓઢાડી અને એનું સન્માન કરશો. તાળીઓ વગાડજો. બોલો લોલાડી માત કી. ધન્યવાદ. લેવું પડે અમારો પ્રસાદ છે બાપુ. આપણા આમંત્રણને માન આપીને પધારેલા મહેશગીરી બાપુનું સન્માન હું આપણા વડીલ પરિવારના પૂર્વ પ્રમુખ અને આપણા વડીલ ભીમગીરીભાઈને વિનંતી કરું કે મહેશગીરીનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. આપણે જીતુગીરી બાપુને વિનંતી કરી કે આવી સન્માન થઈ ગયું.
આશીષ વચન પાઠવે. બેઠા હો, વાંધો નહીં. જ્ઞાતિ બંધુ મુરલી પરિવાર ને બધાને ઓમ નમો નારાયણ. જય ગિરનારી. બોલ લોલાડી માત કી જય. આજે મુરલી પરિવાર દશનામ ગોસ્વામી સમાજનું આ કાર્ય 1975 થી 74 થી જે શરૂ થયું છે અને વટવૃક્ષ સમાન અત્યારે ફૂલ્યું ફાલ્યું છે. તો માતાજીની અને મહાદેવની શિવ અને શક્તિની સંપૂર્ણ દયા અને આશીર્વાદ છે. કારણ કે આપણે જે છીએ દશનામ એ શિવ અને શક્તિથી છીએ. એના પછી ઘણા પંથો આવી ગયા, ઘણા અત્યારે ચાલી રહ્યું છે. એના માટે મેં ભીમગીરી બાપુથી વાત કરી છે. કારણ કે અત્યારે બહુ આપણા ઉપર પ્રહારો થઈ રહ્યા છે. તો એ થોડુંક ધ્યાન રાખજો. જે તમને માને એને જ માનજો. જે તમને સાંભળો મારી વાત, માતાઓ બહેનો થોડી શાંતિ રાખો. નારી લે, શાંતિ રાખો. જે તમને માને એને જ તમે માનજો. જ્યાં ત્યાં નમજો નહીં. મહાદેવને નમજો, માતાજીને નમજો, તમારી માતા પિતાને નમજો. નિયાણીને ખૂબ આપજો, ખૂબ આપજો નિયાણીને. બાકી આપણે ખૂબ આપ્યું અને આપણા ઉપર જ બધા બાપ થઈને બેઠા છે. અત્યારે મૂળમાં તમે જુઓ તો એ બધી જગ્યાઓ આપણી છે. કહેવાનો મતલબ મારો કોઈ વિરોધની વાત નથી. એ નથી માનતા તો આપણે માનવાની જરૂર શું છે? તો આ વાદ વિવાદની કોઈ વાત નથી. પણ તમે જે કાર્ય કર્યું છે જોઈને બહુ આનંદ થાય. અમારી ક્યાંય પણ જરૂર હોય, વરલી પરિવાર હોય કે સમગ્ર દશનામ પરિવાર હોય, ક્યાંય પણ અમારે જ્યાં પણ જરૂર હોય એમાં ખડે પગે ઊભા છીએ. હામ દામ અને ઠામ ત્રણેય મતલબ પદ્ધતિથી અમે હાજર જ છીએ. બાકી મારો વિષય બોલવાનો નથી, સંતવાણી કરવાનો વિષય છે, ભજન ગાવાનો વિષય છે. પણ ફરી ફરીને કહું છું કે નિયાણીઓને ખૂબ આપજો. બાકી કોઈને દેવાની જરૂર નથી. અમને દેવાની જરૂર નથી. અમને ખૂબ માતાજી આપે, મહાદેવ આપે, તમને બધાને આપે. નિયાણી રાજી કરજો, ગાય માતાને આપજો. બીજું કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો કરજો. સંગઠિત રહેશો તો આબાદ રહેશો. નકા આપણું અસ્તિત્વ ધીમે ધીમે ભૂસાઈ જશે અને ભૂસાઈ જવા માટે આ લોકો તૈયાર થઈ ગયા. બોલ લોલાડી માત કી. બાકી સમાજની અંદર મારે આશીર્વાદ દેવાનો ન હોય, વડીલોનો આશીર્વાદ લેવાનો હોય. મને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો વડીલો. અને આ કાર્ય જોઈ એને ખૂબ આનંદ થયો છે. સતત 50 વર્ષ સુધી એક ભગીરથ કાર્ય થતું જ આવે. અને માની દયા હોય તો જ થાય, અને આપણું સંગઠન હોય તો જ થાય. નકા ન થાય. ઘણા બધા કાર્યો પહેલાં ચાલુ થયા હતા, એમ થઈ વિખાઈ ગયા. તો હવે આપણી બધાની ફરજ એ છે કે થોડોક સંગઠિત થઈ અને આવા સારા કાર્યો કરીએ. અને ભગવતી આપણને બધાને આવા સારા કાર્ય કરવાની પ્રેરણા આપે અને સારા કાર્યો કરતા રહીએ. બોલ નીલકંઠ મહાદેવ કી જય. ધન્યવાદ છે એ એકદમ યોગ્ય જ છે. કારણ કે સંગઠનની જે ભાવના છે, સંગઠન હશે તો તમારો કોઈ અવાજ સાંભળશે. નકા આજ વાત કરીને કે ફેંકાઈ જવાનો વખત આવશે ને એક દિવસ આપણા અસ્તિત્વ માટે આપણે વિચારવું પડશે કે હવે ક્યાં જઈને કોને સાથે જઈને બેસું. અને બાપુ અમારે આ વડીલોના આશીર્વાદ છે કે અમારા કદાચ મતભેદ થાય પણ મનભેદ નથી થતા. મતભેદ હોય કારણ કે તમારી અને મારી વિચારધારામાં કદાચ ફરક હોઈ શકે, પણ મનના ભેદ નથી. જ્યારે આ માગસર સુદ બીજનો કાર્યક્રમ હોય ત્યારે અમે તમારા જેવા સંતોના અને વડીલોના ને આશીર્વાદ છે કે અમે એક થઈને આવી જઈએ. અને ખરેખર રહેવું જોઈએ. હવે હું વિનંતી કરું મહેશગીરી બાપુને ભજન ગાઓ. મહેશગીરી બાપુ ધન્યવાદ છે. તમે અમારા આંગણાને વાત પવિત્ર કર્યું છે
અને તમે જે અમને કીધું કે જ્યારે પણ જરૂર હોય ત્યારે અમે હાજર જ છીએ, તો આટલો સહકાર આટલી જે અમને તમે હૂંફ આપી છે એ અમારા માટે આશીર્વાદ સમાન છે. જ્યારે અને તમારી પાસે આવ્યા જ છીએ, તમે આપ્યું જ છે દરેક વખતે, એટલે એ કંઈ કહેવાનું ન હોય. અને તમારની જરૂર પડશે તમે જરૂર યાદ કરશો અને કરતા જ રહેશો. હવે આપણે આગળનો કાર્યક્રમ, કારણ કે જે મેં વાત કરી ને કે નારાયણગીરી બાપુએ જે અમને આ 50 વર્ષ આપ્યા છે પરિવારને, તો નારાયણગીરી બાપુ માટે હજી એક વખત તાળી વગાડો. આજ તો નારાયણગીરી બાપુને જ વધારવાના છે છેલ્લે સુધી, કારણ કે એમને જે 50 વર્ષ સુધી જે આ પરિવારને એકત્રિત રાખવાનો એક જ જો છે, તો એ વડીલને પણ ખૂબ ખૂબ આજથી વંદન કરીએ છીએ. અને 25 વર્ષની જે આ ગ્રંથની રચના થઈ એના પછી અને મહેન્દ્રગીરીભાઈ પણ એવું સારું કાર્ય કરી રહ્યા છે, અને એમને આંબાની રચના કરી છે, તો આંબાનું વિમોચન કરવાનું છે. તો વડીલો અને જીતુગીરીભાઈ બધા બેઠા છે આંબાનું વિમોચન માટે. દેવગીરીભાઈ, પુરુષોત્તમગીરી, નારાયણગીરીભાઈ વિશે વાત કરી. અત્યારે આપણે આંબાનું વિમોચન કરીએ છીએ. એ 25 વર્ષ પહેલા જે ગ્રંથ બહાર પાડ્યો હતો, એ જે લોકોએ ગ્રંથ સાચવી રાખ્યો હશે એ ઘરે જઈને ખોલજો અને વાંચજો એના પાના. કેટલી બધી એની અંદર અલભ્ય માહિતી છે, અને જેમણે ન સાચવ્યો હોય એ બીજાને ત્યાંથી લઈને પણ વાંચજો. નારાયણગીરીભાઈ અને એમની ટીમે જે મહેનત કરી હતી, તો એ ગ્રંથના ઉદ્ઘાટન વખતે જ હું આપણા સમાજથી જોડાયેલો છું. એનાથી પહેલા હું શૂન્ય હતો. એનાથી પહેલા હું સમાજ સાથે જોડાયો જ નહોતો. મારા ભત્રીજા વલસાડવાળા મહેશગીરી ત્યારે પધાર્યા હતા અહીંયા, અને એમણે મને કહ્યું કે એ નહીં ચાલે કાકા, તમારે પ્રોગ્રામમાં તો ચાલવું જ પડશે. અને એમની સાથે એ વખતે હું આવ્યો અને ત્યારથી હું જોડાયેલો છું. પછી મેં કોઈ દિવસ એમ નથી કહ્યું કે આ પ્રોગ્રામમાં હું નહીં આવું. એ પધાર્યા છે ફેમિલી શીખે, એટલે એમને હું આભારી છું કે એમણે મને આ સમાજ સાથે સંગઠિત કર્યો. નહીં તો હું સમાજનો હતો પણ હાજર નહોતો રહેતો. પણ બીજી એક વાત છે કે નિલેશગીરીએ વાત કરી કે નારાયણગીરીભાઈ માળા હોય ને, માળા એમાં 108 મણકા હોય, અને એટલે જ ગુજરાત સરકારે 108 ગાડી નંબર આપ્યા છે જીવતદાન માટેના. તો એ 108 મણકા હોય ને, એમાં એક 109મો મણકો હોય, એ કોઈને ખબર નહીં હોય. ઉપરનો મેર, એને મેર કહેવાય, જ્યાં એની ગાંઠ લાગેલી હોય માળાની. તો માળા આપણે ફેરતા 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 પૂરી થાય એટલે બદલાવી લઈએ, પણ મેર એક બાજુ જ હોય. આ 108 મણકા વરલી પરિવારના જોડ્યા અને પોતે મેર રહ્યા, ક્યાંય વચમાં ના આવ્યા. સતત ને સતત મહેનત કરી અને ઉપર ને ઉપર ટોચ ઉપર રહ્યા, અને એ મેર તરીકે રહ્યા. એમ કહ્યું કે મને મણકામાં નહીં ગણો તો હાલશે, પણ મારી હાજરી જરૂરી છે. એટલું છે. પણ જે શરૂઆતથી આપણે વાંચશું, શરૂઆતથી જે નારાયણગીરીભાઈ એમાં જોડાયા છે, અને ત્યારે એ યુવાન હશે કે પત્રિકામથી રાતના ચાલતા ચાલતા વરલી આવી જાય. એ સમયથી એ આપણી સાથે જોડાયેલા છે. આ કે મેશિનની જરૂર નહીં છે ને, સોનોદાર ને અસર કે વાળાઈ કરે છે, આ બધા ઘણો હોય. પાવ ગંભીર થઈને દેવગીરી બાપુને વિનંતી, સ્ટેજમાં પધારો, આવી જાઓ. હવે જે આંબાનું વિમોચન કરવાનું છે એ, કારણ કે હરેશગીરીભાઈ આપણા યુવાન પ્રમુખ એટલે દાદ દેવી પડે. બાપ, તાળીઓ વધારજો હરેશગીરી બાપુને. એમનો અને મંત્રી